રામ રામ બધા ખેડૂત મિત્રોને હું શ્યામ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. આપણે રોજ શાકભાજીના ભાવની અપડેટ કરવી છે જમાલપુર માર્કેટ અમદાવાદનો. હવે હું તમને જે ભાવ કહું છું એ ફિક્સ ભાવ ન હોય. દિવસ સોમવાર છે આજ. ફિક્સ ભાવ ન હોય. કેવું હોય, રાતે બજાર અલગ હોય, દિવસે બજાર અલગ હોય. જો ટાઈમિંગ હોય એ પ્રમાણે શાકભાજીઓના ભાવ હોય. અને વળી પાછું જે ખરીદી કરે એમાં 90% અત્યારે માલ એવો આવે જેમાં ખરીદનાર ઉપર કમિશન લાગે. ઠીક છે જી. એટલે એ વાતનું ધ્યાન રાખવું. 5-10 રૂપિયા અને 5-10 કિલો ન મળે. અહીંયા હોલસેલ માર્કેટ છે એટલે 100-200 કિલોવાળી જે સરેરાશ રેન્જ આવે એવી વસ્તુઓ મળે. હવે આજે દિવસ સોમવાર છે, ગ્રાહકી ઠીક છે. અમુક વસ્તુમાં કરંટ જેવો મળે છે. બાકી જોઈ શૈલેષભાઈને પૂછવી. શૈલેષભાઈ કેમ છો? મજામાં? કેવી આજે છે બજાર? કેવું છે ગ્રાહકી છે હવે માલને? હા ભીંડા 30 થી 25. ભીંડા 30-25. કાઠિયાવાડ 15 થી 20. હા, કાઠિયાવાડ. બરોબર. સરગવામાં? સરગવો 15 થી 20 રૂપિયા. અને કેરીમાં કેવું થાય છે? કેરી 40. કઈ કેરી? દેશી કેરી બધી. દેશી. અને 40. રાજાપુરી 40 થી 45. રાજાપુરી 40-45 એમ ને? બરોબર. જો આ બધી દેશી કેરી, રાજાપુરી, સરગવો. સરગવામાં કેવો રિપોર્ટ છે? સરગવો સરગવો વેચાય 15 થી 12 રૂપિયા. 15 થી 12 રૂપિયા દેશી સરગવો હે ને? બરોબર. જો આવું કંઈક છે. સરગવાની ખૂબ આવક છે. જો 13 રૂપિયા ગવાર છે. બોલો શેઠ, કેમ છો? મજામાં? મજા. કેવું છે ગવારમાં? સારો માલ 50 રૂપિયા. સારો માલ 50 રૂપિયા. બાકી ગિલોડા ને એવું કઈ? ગિલોડામાં 50. ગિલોડા 50 રૂપિયા. સારો માલ. બરોબર. ચોળી બોળીમાં કેવું થાય છે? ચોળી 70 રૂપિયા. 70 રૂપિયા. સારી ચોળી. બરોબર. જો આવું કંઈક છે. G4 મરચા જો યુપી વાળા. જો ભીંડા છે, વ્યારા, કેરી છે, આ બધી વસ્તુઓ આવે છે. ભાઈ કેમ છો? મજામાં? શાંતિ. કેવું છે? ચકાચક. કેવું છે? કેરી બેરીમાં કેવું થાય છે? ભાઈ રાજાપુરીમાં સારા માલમાં થયા છે 45 થી 50 રૂપિયા. બાકી મીડિયમ માલમાં 40 થી 45 રૂપિયાની રેન્જ છે. બરોબર. ને બાકી પરવર દેશી ને કલકત્તીમાં કેવી પોઝિશન છે? કલકત્તીમાં થયા છે 35 થી 40 રૂપિયા. બાકી દેશીમાં થયા છે બરોડા થયા છે 50 થી 55. બાકી સુરત થયા છે 50 રૂપિયા. 45 થી 50 રૂપિયા. બરોબર. બસ ઠીક છે. બાકી આભાર આપ સૌનો. બસ જો આવું કંઈક છે. ગવાર છે જો. અને આમાં જે ભાવ બતાવો વિડીયોમાં ફિક્સ ભાવ નથી હોતા, પ્લસ માઇનસ ઉપર નીચે હોય, એટલે એનું બધાએ ધ્યાન રાખવા વિનંતી છે. જો કેરી બી આજે પુષ્કળ આવક છે. ભાઈ કેરીમાં શું થાય છે? રાજાપુરી 50-55 રૂપિયા. 50-55. સારો માલ. દેશી 35-40 રૂપિયા. દેશી કેરી 35-40. બરોબર. જો આવું કંઈક પોઝિશન. ડુંગળી છે જો. ડુંગળી છે જેવી ક્વોલિટી રાજકોટ ડુંગળી. ભાઈ કેવું થાય છે રાજકોટ ડુંગળીમાં? રાજકોટ ડુંગળી જેવો માલ એવો ભાવ. બરોબર. 7 રૂપિયાથી લઈને 12-13 રૂપિયા સુધી. બરોબર. અને આપણે નાસિક ડુંગળી વ્હાઈટ કલર આવે છે 400 રૂપિયા. બરોબર. 20 રૂપિયાની બાજુ એમ થાય છે ને? ઓકે. જો ડુંગળી આમાં પછી જેવી ક્વોલિટી રાતે ભાવમાં પ્લસ માઇનસ બી હોય, ઉપર નીચે, એટલે લગભગ 15-16 રૂપિયા સુધી બી ઉપરમાં હોય. ભાજીમાં પાલક છે. પાલકમાં જે નવો ફાલ છે એ વેચાય છે 18-20 રૂપિયા કિલો. બાકી જે જૂનો ફાલ થઈ જાય છે એ બધા વેચાય છે 12-15-10 જેવી ક્વોલિટી. આપણી આગળ જોઈ કેવું બજાર છે, શું માહોલ છે. આ ગુંદા આવ્યા છે પણ હજી આવ્યા જ છે, એટલે ભાવ બાવામાં આગળ જોઈને જેને ત્યાં મોડા આવી ગયા હોય રાતે એની ત્યાંથી રિપોર્ટ લેવી કેવું છે.
હવે ડુંગળી છે જો એટલે ભાઈ જો આ સફેદ ડુંગળી નાસિકવાળી 20 થી 25 રૂપિયા સુધી બજાર થયું, વધારે પડતું 22 થી 25 રૂપિયા કિલો ભાવ કંઈક છે. દાણામાં ખૂબ મંદીનો માહોલ છે. હમણાં લેવી રિપોર્ટ આગળ રિપોર્ટ લેવી દાણાનો. ભાઈ દાણા છે જો એમપીના હોય કે રાજકોટના હોય, નીચે હલકો માલ 100 અને સારો માલ 200-250. ખૂબ આવક છે આજ દાણામાં, એટલે થોડોક બજાર રિવર્સ છે. જો દાણા આવક વધારે હોય તો કેવું થાય કે પછી કોઈ કાંઈ ન કરીએ કે વસ્તુ એવી છે. આગળ કેરી ને એ બધું આવે છે, ખેરગામ ને એ બધું જોયું આપણે કેવો માલ છે શું છે. ગવાર છે, ગવાર 50-55, વીઆઈપી ને નીચે 15 રૂપિયા કિલો છે. અને કાચા કેળા છે. $300 જબલું વેચાય છે અને ફણસ છે 20-22 રૂપિયા કિલો વેચાય છે. પછી ગિલોડા છે, જૈવિક ગિલોડા 45-50. કેરીની જો વેરાયટી આવવા માંડી છે. દેશી કેરી 35-30-40. પછી રાજાપુરી હોય તો 45-50. શક્કરિયા છે ના શક્કરિયા છે 13 થી લઈને 18 રૂપિયા કિલો સુધી વેચાય છે. અને સુરણ છે 25 રૂપિયા કિલો સુધીનું બજાર જાય છે સુરણ. બાકી આગળ જોઈએ કેવું છે. જો કેસરી ગાજર છે, કેસરી ગાજરમાં આ વખતે ખબર નહીં શું છે પણ માલ આવક વધારે છે. 13-14-15 રૂપિયા સુધી બજાર જાય છે, નીચે 10-12 રૂપિયા કિલો. અને શક્કરિયાની વાત કરીએ તો 15 રૂપિયા નીચેથી લઈને ઉપર 25 રૂપિયા સુધી જાય. જેવી ક્વોલિટી અને જેવો માલ એ પ્રમાણે ભાવ જાય છે. અને અળબી છે, નવી અળબી ચાલુ થઈ ગઈ છે. 35-40 રૂપિયા કિલો બજાર જાય છે અળબીમાં. નીચેમાં 35, ઉપરમાં 40 નવી અળબી. દુકાને આપણે આવી ગયા છે ભાઈ, જોઈ લીંબુમાં કેવું થાય છે. ધવલભાઈ કેમ છો? જય શ્રી રામ, જય સિયારામ, जय स्वामीनारायण, सत श्री अकाल, सब खैर, अस्सलाम वालेकुम सेठ जी. केवल जो लींबू श्याम जी लींबू हुआ आज बाहर गांव का जो लींबू आ रहा है साउथ से, अच्छा, वो लींबू बिक रहा है 140-150. माल की क्वालिटी देख लीजिए, हल्का माल 130 बरोबर. और जो लोकल माल जो है जो काठियावाड़, भावनगर, धांगध्रा से जो आ रहा है, हाँ, वो लींबू बिक रहा है 100 रुपए से लेके 120-25 रुपए तक. बरोबर. जितना साइज ज्यादा उतना भाव ज्यादा, जितना साइज कम उतना भाव कम है. बरोबर. बड़े साइज का डिमांड बहुत ज्यादा है. सब जगह पर पोजीशन टाइट हो गई है. अच्छा, साउथ में भी पोजीशन टाउट है. साउथ में आज मद्रास में लींबू का भाव हुआ 120-30 जगह पर. यहाँ आने का भाड़ा, किराया, हमारा कमीशन, बरोबर, सब मिला के 150 में भी मुद्दल नहीं हो रही है. अच्छा, 2-3 दिन के बाद मार्केट और टाइट होगा, ये भी आपको बता देता हूँ. आपको 10 दिन पहले मैंने बताया था, हाँ, कि रमजान खत्म होने के बाद यूं मत सोचना कि लींबू का भाव कम हो जाएगा. रमजान के बाद भी लींबू का भाव 120, 30, 40, 50 तक हुआ है. हाँ. और चाइना का जो माल है स्टोर वाला, वो माल बिका है 40, 50, 60. एकदम वीआईपी माल 70 रुपए किलो. बरोबर. 21 टन का माल था चाइना का आज मंडी में. बरोबर. और लोकल माल था कम से कम 100 टन लींबू. वो सब खपत हो जाती है. बरोबर. अभी तो हाँ, पूरी मंडी की बात कर रहा हूँ. अपने यहाँ 30-40 टन माल था. बरोबर. की दुआ है. बरोबर. बाकी पूरी मंडी में देखने जाओ तो कम से कम 100 से 125 टन माल है, सब मिला के. अच्छा जी, बोलिए सेठ. बस जय श्री शुक्रिया. राम, जय सियाराम, सत श्री अकाल, सब खैर, अस्सलाम वालेकुम. आप सभी व्यूअर को मेरी तरफ से जय सियाराम. देखिए ये कुछ पोजीशन लींबू में देखने को मिली आज. ચાઇના ખીરા આવે એની જો પોઝિશનની વાત કરીએ તો ઉપરમાં ઉપર 300નું જબલું ને નીચે 200-250. જો આ બધો માલ હોય તો 200-250નું દાગીનું બી વેચાય. જો એટલે જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે. બાકી જે ઓલા દેશી ખીરા આવે છે વ્હાઇટવાળા, એમાં બજાર થઈ જાય 20 રૂપિયા, 20-21 રૂપિયા કિલો વેચાય છે. જે દેશી ખીરા આવે છે, જો આ રહ્યા દેશી ખીરા બતાવો. જો આ ટાઈપના આવે દેશી ખીરા, પણ આ ઠીક માલ છે. 1.5 નંબર જેવો માલ છે. સુપર માલમાં 20 રૂપિયા સુધી થયું. હલકો માલ તો જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થયા છે. ભાઈ મરચાની વાત કરીએ ને તો સિતારા મરચા જે આવે છે એમાં પીળા મરચા આવે છે 25 રૂપિયાની આજુબાજુ. એકદમ લીલાછમ આવે છે, વેચાય છે 30 રૂપિયા, 32 રૂપિયા જેવી ક્વોલિટી. G4 મરચાની વાત કરીએ તો દેશી માલ 40-45 રૂપિયા. અને જે રામપુર આવે છે, રામપુર જે કોથળીઓવાળો માલ આવે છે, જબલા નહીં, બોરીવાળો માલ આવે છે યુપીનો, રામપુરનો, એ વેચાય છે
25 થી 30 રૂપિયા લગી વેચાણું. પિકાડોરની વાત કરીએ તો પિકાડોર બોક્સવાળા જે ખેરગામ આવે છે, ખેરગામ શું ઓળ આવે છે, એ બધા વેચાય 10-15 રૂપિયાના. આ વેચાયા છે 30 રૂપિયા 32 રૂપિયા કિલો. સારો માલ, નવો માલ જે ચાલુ થયો છે. આવી કંઈક પોઝિશન છે મરચાની. સેન્ડો સુરતી રવૈયા છે, ભટ્ટા છે 8-10 રૂપિયા 5 રૂપિયા. હવે રવૈયા છે તો સેન્ડો રવૈયા છે 8-10 રૂપિયા, અને સોનું જબલું હોય હલકો માલ હોય તો સુરતી રવૈયા છે 15 થી 18 રૂપિયા કિલો. સુરતી રવૈયા ઓળા છે 8-10 રૂપિયા કિલો વેચાય છે. હિન્દીમાં ને કદ્દુ કે કદ્દુ. ટમેટા છે, જો ટમેટા સુપર ટમેટા હોય તો 7 થી લઈને 10 રૂપિયા, એકદમ વીઆઈપી વક્કલ હોય તો. બાકી નીચે આવો બધો કચરા હોય તો 5-4 જેવી ક્વોલિટી. નીચેમાં 5 થી 7-8 થી લઈને ટોપમાં ટોપ 7-8 ને એનથી ટોપ હોય, ટોપમાં ટોપ તો 8 થી 10. આ જો ડોલર માલ જો જો આ ભાઈની ને આ ટમાટર આવે, 1 નંબર ટમેટા આવે, વીઆઈપી ટમેટા આવે. બરોબર ને શેઠ? ફણસ છે, કેરેલાનું ફણસ આવે 25 રૂપિયાની આજુબાજુ ભાઈ છે. બેંગ્લોર, કેરેલા, સાઉથ સાઈડથી ટૂંકમાં આવે. ફિક્સ જગ્યા ખબર નથી પણ સાઉથથી આવે ટૂંકમાં.